એસઆઈઆર 2025-26 ગુજરાતમાં જે એસઆઈઆર થયું એની ડ્રાફ્ટ મતદાર યાદી છે એ પબ્લિશ થઈ ગઈ છે, પણ હજી ઘણા બધાને ખબર નથી કે એનું નામ છે નવી મતદાર યાદીમાં આવ્યું છે કે નહીં. એના માટે છે આજ વિડીયો લઈને આવ્યો છું. તમારું નામ છે એસઆઈઆરમાં ચડ્યું છે કે નહીં એ કેવી રીતે જોવું ને એ વિડીયોમાં છે એ જ કહેવાનો છું. પહેલાં તો સિમ્પલ એક ટ્રીક છે કે વોટર હેલ્પલાઇન કરીને છે એક એપ્લિકેશન આવે છે. એ એપ્લિકેશન સરકારની જ એપ્લિકેશન છે. વોટર હેલ્પલાઇન એપમાં છે એ તમારા ચૂંટણી કાર્ડ નંબર નાખો, જો નીચે ડિટેલ આવી જાય તો સમજવાનું કે તમારું જે એસઆઈઆરનું ફોર્મ છે એ ઓકે થઈ ગયું છે અને તમારું ચૂંટણી કાર્ડ છે એ ઓકે જ છે, તો તમારું નામ મતદાર યાદીમાં છે. જેને છે ચૂંટણી કાર્ડના નંબર છે એ વોટર હેલ્પલાઇન એપમાં નાખો અને ડિટેલ ન આવે, નોટ ફાઉન્ડ એવું લખાઈને આવી જાય, એનો મતલબ એમ થયો કે તમારું એસઆઈઆર છે એ થયું નથી. તમારું એસઆઈઆરનું ફોર્મ ભલે તમે આપી દીધું છતાં પણ છે કંઈક ક્વેરી એવી હોઈ શકે, અથવા તો તમે ફોર્મ ભર્યું જ નથી, તમારું ફોર્મ રિજેક્ટ થયું છે. કોઈ પણ કારણોસર તમારું ફોર્મ જો રિજેક્ટ થયું હોય તો અત્યારે વોટર હેલ્પલાઇન એપમાં છે એ તમે તમારો ચૂંટણી કાર્ડ નંબર નાખશો તો નીચે છે ડિટેલ્સ નોટ ફાઉન્ડ એવું કંઈક લખાઈને આવી જાય. એનો મતલબ એમ થયો કે તમારું એસઆઈઆર કમ્પ્લીટ નથી થયું, તમારું છે મતદાર યાદીમાંથી અત્યારે હાલ પૂરતું નામ નીકળી ગયું છે. એ નામ પાછો ચડાવવાનો એક જ ઉપાય છે. ગયા શનિ રવિ પણ છે એ એસઆઈઆરની જે પ્રોસેસ હતી ચાલુ હતી, આવતા શનિ રવિ પણ છે તમારા નજીકનું જે મતદાન મથક હોય ત્યાં બીએલઓ બેસવાના છે. શનિવારે રવિવારે એટલે કે 3 અને 4 જાન્યુઆરી 2026ના રોજ છે સવારે 10 વાગ્યાથી સાંજ સુધી છે એ બીએલઓ તમારે જ્યાં મતદાન મથકમાં જતા હોય ત્યાં જ હશે. તો તમામ લોકોએ છે બીએલઓ પાસે જઈ જે કાંઈ જરૂરી આધાર પુરાવા છે રજૂ કરી પોતાનું નામ છે ફરીથી ચડાવી લેવું. ઘણા બધા લોકોને આ તકલીફ છે એ આવવાની છે. ઘણા બધા લોકો એવા વેમમાં છે કે એસઆઈઆરનું ફોર્મ છે અમારા બીએલઓ લઈ ગયા છે, અમારા જે સ્કૂલના શિક્ષક હતા ગામડાના એસઆઈઆરનું ફોર્મ લઈ ગયા છે, મતલબ છે હવે અમારે કાંઈ કરવાની જરૂર નથી. તો એવી ગફલતમાં રહેતા નહીં. તમારું એસઆઈઆરનું ફોર્મ કદાચ રિજેક્ટ થયું હોય કોઈ પણ ટેકનિકલ કારણોસર તો છે એ તમારું નામ મતદાર યાદીમાં આવ્યું નહીં હોય. આના માટે છે તમારે ફરીથી ડોક્યુમેન્ટ આપવા પડશે. અમુક બીએલઓ સારા છે એ તમને ફોન કરી અને જણાવે પણ છે, તો એમને છે ડોક્યુમેન્ટ આપી દેજો. છતાં પણ જે આપણે ગફલતમાં રહ્યા વિના છે એ ચેક કરી લેવાનું છે કે આપણું નામ મતદાર યાદીમાં ચડ્યું છે કે નહીં. હવે જે આખી એસઆઈની પ્રોસેસ છે એમાં થવાનું શું છે ને એ કહી દઉં. જે મતદારો કંટાળ્યા છે એ મતદારો છે અત્યારે આ ફોર્મ નથી ભરતા ને એમના નામ છે એ કમી થઈ જવાના છે મતદાર યાદીમાંથી. એનાથી જે સત્તા પક્ષને સીધો ફાયદો થવાનો છે. એટલે જે લોકો કંટાળીને ઘરે બેસી ગયા છે હવે અમારે ધક્કા નથી ખાવા, હવે અમારે જે ચૂંટણીમાં મત દેવા નથી જવું, એ તમામને ખાસ કહેવું હતું જો તમે આવું કહેશો તો એનાથી જે સત્તા પક્ષ છે એને જ ફાયદો થવાનો છે, એનાથી તમને કોઈ ફાયદો નથી. તમારે જો તમારો પોતાનો ફાયદો કરવો હોય તો તમારું નામ અત્યારે ગમે તેમ કરી અને મતદાર યાદીમાં ચડાવવું જોશે અને સત્તાથી વિરુદ્ધ વિપક્ષમાં છે એ મતદાન કરવું જોશે, તો જ છે એ તમને ફાયદો મળશે. એટલે જે લોકો કંટાળે છે અને ઘરે બેસી જાય છે કે હવે ફોર્મ ભરવું જ નથી, ચૂંટણી કાર્ડમાં નામ ન આવે તો એ કાંઈ નહીં, એ તમામ લોકોને ખાસ કહેવું હતું કાલ સવારે પાછી જ્યારે છે વસ્તી ગણતરી થાય કે કોઈ પણ અન્ય વસ્તુઓ થાય, જ્યારે નાગરિકતા માટે પુરાવો રજૂ કરવાનો થાય ત્યારે મતદાર યાદીમાં નામ હશે તો જ છે તમે આ વસ્તુ પુરવાર કરી શકશો. એટલે અત્યારે છે કોઈ પણ ભોગે છે કોઈ પણ રીતે છે તમારી કીધે ન થતું હોય, તમને ખબર ન પડતી હોય તો તમારી આજુબાજુમાં આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા રહેતા હોય, કદાચ તમે એમને પણ ન ઓળખતા હોય તો ફેસબુકમાં ક્યાંય પણ તમને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દેખાય તો એમનો સંપર્ક કરી એમને પૂછી લ્યો કે કઈ રીતે પ્રોસેસ છે. કારણ કે સત્તા પક્ષને તો છે જે વિરોધના મત છે એ લોકોના ચૂંટણી કાર્ડ ન નીકળે એમાં જ ફાયદો થાય, પણ વિરોધ પક્ષ છે એ તમારી પડખે અત્યારે ઊભો રહી શકે એમ છે, તો એમની પણ મદદ લ્યો. પણ કોઈ પણ રીતે છે આપણે તમામ વ્યક્તિઓના નામ છે મતદાર યાદીમાં ચડે, કોઈ પણ વ્યક્તિ રહી ન જાય એ ખાસ જોજો. એટલે લાખો લોકોના નામ છે અત્યારે મતદાર યાદીમાંથી નીકળી ગયા છે, એમને ખબર પણ નથી. બધાએ અમુકે ફોર્મ ભર્યા છે એમના પણ નામ નીકળી ગયા છે, કારણ કે અમુક ટેકનિકલ કારણોસર આવ્યા હોય કે ટેકનિકલ કારણોસર એનો 2002માં નામ ન જડ્યું હોય બીએલઓને, અથવા તો પૂરતા ડોક્યુમેન્ટ રજૂ ન થયા હોય તો એમના નામ પણ કાઢી નાખ્યા છે. આ તમામ લોકોના નામ નીકળી ગયા છે. એ તમામ લોકોને જે જોવાની એક જ ટ્રીક છે, વોટર હેલ્પલાઇન એપમાં છે એ પોતાનો ચૂંટણી કાર્ડ નંબર નાખો, જો નીચે ડિટેલ આવી જાય તો તમારું ઓકે છે. જો ડિટેલ ન આવે તો તમારે ફોર્મ છે એ ભરવું પડશે. એસઆઈઆરનું ફોર્મ ભરશો પછી જ જે નામ ચડશે. એટલે કોઈ પણ વ્યક્તિઓ ગફલતમાં રહેતા નહીં, પોતાનું ચૂંટણી કાર્ડ છે એ બંધ ન થઈ જાય. આની ખાસ તકેદારી લઈને આ વસ્તુ છે અઠવાડિયાની અંદર ચેક કરી લેજો. અને આવતા શનિ રવિ એટલે કે 3 અને 4 જાન્યુઆરી 2026ના રોજ છે ત્યારે પણ છે બીએલઓ બેસવાના છે, તો પોતાના આસપાસના વિસ્તારમાં જે કાંઈ પોલિંગ સ્ટેશન આવતું હોય ત્યાં જઈ અને આ વસ્તુ કરજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.